ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષય વિજ્ઞાનની અંદર મિત્રો આપણે 13મો પાઠ સ્ટાર્ટ કર્યો છે ચુંબક સાથે ગમત. તો ચુંબક સાથે ગમત એમાં આપણે મેં તમને મહત્વના જેટલા મુદ્દા છે એ લખાવી દીધા હતા. હવે તમારે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ કરવાના છે. રફ બુકમાં મારી સાથે સાથે લખતા જ જવાનું છે, જેથી કરીને તમારે જે હોમવર્ક આવે એની અંદર માત્ર તમારે જોઈ જોઈને લખવાનું છે. એકવાર લખવું 3 વાર વાંચવા બરોબર છે. રફ અને બાકી બુકની અંદર તમે લખી નાખશો તો 9 વાર વાંચ્યા બરોબર હશે મિત્રો. એટલે ખાસ મારી સાથે સાથે બધું વર્ક કરતા જ જજો. પ્રશ્ન નંબર 1 છે, નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, કૃત્રિમ ચુંબક ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે. તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે લંબઘન પટ્ટી. નળાકાર કહેવાય. લંબઘન પટ્ટી એટલે ગજિયો. લંબઘન પટ્ટી આન્સર આવશે લંબઘન પટ્ટી. ઘોડાની નાળ અને ત્રીજી ખાલી જગ્યામાં નળાકાર. બરાબર? ખાલી જગ્યા ત્રણેયના જવાબ અહીંયા કૃત્રિમ. પહેલી ખાલી જગ્યામાં પહેલામાં લોખંડની પટ્ટી, બીજી ખાલી જગ્યામાં ઘોડાની નાળ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે નળાકાર. આ તમારો જવાબ છે. કયા કયા આકારમાં બનાવવામાં આવે છે? તો આ ત્રણ: લોખંડની પટ્ટી, ઘોડાની નાળ અને નળાકાર. બીજી ખાલી જગ્યા, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને કેવા પદાર્થો કહે છે? જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય તેને ચુંબકીય પદાર્થો કહે છે. શું કહે છે મિત્રો? ચુંબકીય પદાર્થો. ખાસ યાદ રાખજો, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય તેને ચુંબકીય પદાર્થો કહેવાય. ત્રીજું, કાગળ એ ખાલી જગ્યા પદાર્થ નથી. કાગળ શું નથી? તો કાગળ ચુંબકીય પદાર્થ નથી. કાગળ છે ચુંબક તરફ આકર્ષાતો નથી. યાદ રાખજો, કાગળ કોઈ દિવસ ચુંબકમાં જોડશે નહીં. જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે ખાલી જગ્યાના ટુકડાને લટકાવતા હતા. મિત્રો, કુદરતી ચુંબક છે એના લોખંડના જે કુદરતી ચુંબકનો ટુકડો છે એ લટકાવતા એટલે ઉત્તર દિશામાં એનો ઉત્તર ધ્રુવ સ્થિર થાય. એટલે ખબર પડે કે ઉત્તર દિશા ક્યાં છે, તો એની સામેની દક્ષિણ દિશા, આજુબાજુની પૂર્વ અને પશ્ચિમ. લાસ્ટ ખાલી જગ્યા, ચુંબકને હંમેશા કેટલા ધ્રુવ હોય? 4 5 ના હોય, 2 ધ્રુવો હોય. કેટલા હોય? 2. ચુંબકને હંમેશા 2 ધ્રુવો હોય છે. ક્લિયર? ચાલો, પ્રશ્ન નંબર 2, નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે કહો. નીચેના વાક્ય ખરા છે કે ખોટા છે એ આપણે કહેવાનો છે. પહેલું, નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે ચુંબક ગમે તે હોય એને 2 ધ્રુવ હોય જ. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ 2 ધ્રુવ હોય. તો આ જવાબ છે આમાં ખોટું આવશે, કારણ કે નળાકાર ચુંબકને 2 ધ્રુવ હોય, 1 ધ્રુવ ના હોય, એટલે ખોટું. બીજું, કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ. ખોટી વાત છે. આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું મેગ્નેશિયા, સમજાયું? ત્યાંથી થઈ. કૃત્રિમ ચુંબકની શોધ છે એ ગ્રીસમાં થઈ હતી. પહેલું ખોટું, બીજું ખોટું. ત્રીજું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. આ વાત સાચી છે. ત્રીજું સાચું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. ચોથું, જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે મહત્તમની રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે.
ખોટી વાત છે. વચ્ચે નહીં, ધ્રુવો પર જોડે, કારણ કે ધ્રુવોમાંથી ધ્રુવીય રેખાઓ બહાર નીકળતી હોય. તો ચોથામાં આવશે ખોટું. પેલું, બીજું, ચોથું ખોટું, ત્રીજું સાચું. પાંચમું, ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે. સાચું. પાંચમું સાચું. છઠ્ઠું, કોઈ પણ સ્થળે હોકાયંત્રનો ઉપયોગ પૂર્વ પશ્ચિમ દિશા જાણવા માટે થાય છે. અહીં કોઈ પણ સ્થળે હોકાયંત્રનો ઉપયોગ પૂર્વ પશ્ચિમ દિશા જાણવા માટે થાય છે. સાચી વાત છે, કારણ કે ઉત્તર દિશામાં તે સ્થિર થાય છે તો પૂર્વ પશ્ચિમ દિશા જાણવા થાય, કારણ કે જ્યાં સૂરજ ઉગમની દિશામાં હોય પૂર્વ દિશા જાણવા માટે થાય છે. ઉત્તર દક્ષિણમાં સ્થિર થાય છે પણ પૂર્વ પશ્ચિમ ખબર પડી જાય છે, કારણ કે જ્યાં સૂરજ ઉગતો હોય એ જ દિશામાં નાવિકો જતા હોય છે. રબર એ ચુંબકીય પદાર્થ છે. ખોટી વાત છે. રબર ચુંબકીય પદાર્થ નથી. બરાબર. તો પહેલો અને બીજો પ્રશ્ન છે એમાં પહેલું, બીજું, ચોથું અને સાતમું આ ખોટા છે. અહીં ત્રીજું, પાંચમું અને છઠ્ઠું એ સાચા છે. તો આજે પહેલો અને બીજો પ્રશ્ન છે એ આપણે કરેલો છે. તો મિત્રો, પહેલો અને બીજો ક્વેશ્ચન છે, પ્રશ્ન નંબર 1 અને 2, એ તમારે તમારી બંને બોક્સમાં પાકી અને બંનેમાં લખી નાખવાના છે. ઓકે, ચાલો મિત્રો, મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો સુરક્ષિત રહો.